વલસાડના હાઉસિંગ ખાતે શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા શ્રીજીની જે સ્થાપના થઈ છે, મૂર્તિ પણ તમે જોઈ શકો છો, અદ્ભુત છે. શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દરરોજ બાપાની સ્થાપના થઈ ગણેશ ચતુર્થીના દિવસે, ત્યારબાદ અનેક કાર્યક્રમો થયા, અન્નકૂટ છે, મહાપ્રસાદ છે, ખૂબ જ બધા કાર્યક્રમો થયા અને આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો. વાત કરીશું બકુલભાઈ સાથે. બકુલભાઈ, જણાવશો કેટલા વર્ષ સ્થાપના કરીને? 37 વર્ષ પૂર્ણ થયું અને 38 વર્ષમાં અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. બાપાનો 38 વર્ષનો અમારી જોડે ખૂબ ભાવ અને પ્રેમ રહ્યો છે. બકુલભાઈ, ખૂબ જ સુંદર આયોજન છે. અને અમે જોઈએ છીએ કે નાના નાના બાળકોથી લઈને બહેનો, વડીલો બધા જ અહીંયા છે. અને આજે તમે બધા સફેદ આઈ થિંક થીમ રાખી છે અને કેસરી સાફો પહેર્યો છે. મહાઆરતી અને એ સિવાય બીજા કયા કયા કાર્યક્રમો તમે કર્યા? અમે 38 વર્ષથી ભંડારો બી કરીએ છીએ. 38 વર્ષથી સત્યનારાયણની કથા, અને સત્યનારાયણની કથાની અંદર અમે જે નવયુગલ હોય, જેના નવા લગ્ન થયા હોય, એ થીમ રાખી છે કે વર્ષોથી અમારે ત્યાં જે નવા લગ્ન થયા હોય એને પહેલી વખત સત્યનારાયણની કથાનો લાભ અમે મંડપમાં આપીએ છીએ. બકુલભાઈ, આટલું સુંદર આયોજન છે અને મેં કીધું તેમ કે બાળકોથી લઈને યુવાનોથી માંડીને બધાની સેવા હોય છે અહીંયા. ત્યારે પવિત્ર આપણી શ્રીજીની આરાધના આપણે કરીએ છીએ. ગણપતિ બાપા પ્રથમ પૂજનીય દેવ છે આપણા. શું કહેશો તમે ગણપતિ મહોત્સવ માટે? ગણપતિ મહોત્સવમાં બજરંગ યુવક મંડળની વર્ષોથી એક જ થીમ રહી છે કે બાપા સિંહાસન ઉપર હોય, રાજાના સ્વરૂપમાં હોય. બાપા જ છે, તો બાપાને એવી જ રીતે એવી મૂર્તિ લાવવાની કે હું બાપા રાજાશાહી સિંહાસન વાળા અને બેઠકમાં જ હોય, ઊભા પણ નહીં. બાપા બેઠકમાં હોય, રાજાશાહી. બાપાને એક બાપાનું સ્વરૂપ જ એ છે અને હું બાપાના સ્વરૂપને જ પ્રાધાન્ય આપું છું. અને છેલ્લા 38 વર્ષમાં અમે એક પણ મૂર્તિ એવા બીજા સ્વરૂપને નથી લાવ્યા. હવે માત્ર ને માત્ર બાપાની જે સ્વરૂપ હોય છે, બાપાના એ જ મૂર્તિ લાવી છે. 30 વર્ષે અમે 30 મૂર્તિ લાવ્યા હતા, પરંતુ તરત તમામ બાપાના સ્વરૂપ હતા. અમે અષ્ટવિનાયક 8 વર્ષ જ્યારે થયા હતા ત્યારે અષ્ટવિનાયકની લાવ્યા હતા. તો એની બી થીમ એક બાપાની જ મૂર્તિ હોય અને બાપાનો ભાવ. અમારા હાઉસિંગ બોર્ડનું આ 600 ફ્લેટનું પરિવાર છે, એક સાથે રહે છે, સુખ દુઃખમાં બી સાથે હોય છે અને બાપાના એટલા ભક્તિ ભાવથી જોડાયેલા છે કે અમારા 10 દિવસ એક આનંદ ઉત્સવથી હોય. અને આ ગઈકાલે બાપાની વિદાય આપવા પછી બીજે દિવસથી પાછા બાપાના આગમનની તૈયારી કરતા થઈ જાય છે. આવતા વર્ષની તૈયારી શરૂ થઈ. બકુલભાઈ, આવતા વર્ષે જયારે બાપા આપણી વચ્ચેથી જશે, 10 દિવસની આરાધના કરી, સૌ કોઈએ રાતના જાગરણ પણ કર્યો છે આપણે બાપા પાસે બેસીને. ખાસ કરીને વિસર્જન માટે તમે શું સંદેશો આપશો યુવાનોને? વિસર્જન માટે યુવાનોને એ જ કે આપણા લોકમાન્ય તિલકજીએ, એમ તો પ્રાચીન કાળથી ગણપતિ ઉત્સવ થતા છે, તો લોકમાન્ય તિલકજીએ જે સંદેશો આપવા માટે આપણા હિન્દુ એકત્રિત, હિન્દુઓના અને અંગ્રેજો સામેની લડાઈ માટેનું જે હતું એ માધ્યમ બરકરાર રહે અને આપણા જે હિન્દુઓ છે એકત્રિત, ઊંચ નીચ કોઈ પણ ભૂલીને બાપાના આંગણમાં જે રીતે આપણે રહીએ છીએ એ જ રીતે હિન્દુઓ, સમસ્ત હિન્દુ સમરસતામાં માને છે અને હિન્દુ એક થઈને આ કાર્યક્રમો કરે અને સંગઠિત થાય. જી બકુલભાઈ, હજી એક પ્રશ્ન તમને, કદાચ વિચાર પણ આવશે તમને કે આવું દિશાબેને કેમ પૂછ્યું, પણ બજરંગ યુવક દળ હંમેશા સનાતન હિન્દુ ધર્મને પ્રોત્સાહન આપતું રહ્યું છે અને હિન્દુ ધર્મને જે આપણી હોય છે એ પદ્ધતિ પ્રમાણે ચાલતું હોય છે. વિસર્જન મેં પૂછ્યું, ડીજે પર જે ફિલ્મી ગીતો વાગે છે એની માટે તમે શું કહેશો? નહીં, એ વસ્તુ તો ડીજેની ઘણી વાતો થતી હોય છે, અનેક મીટિંગ બી થતી હોય છે, એટલે ડીજે વાળાના એસોસિએશન બી અમે બનાવ્યું છે ને હું એ ડીજે એસોસિએશનમાં છું. તો એમને અમે પૂરેપૂરું કહ્યું છે કે ભાઈ તમારા જે ડીજે ઓપરેટરો છે એને ખાસ સૂચના આપજો કે આ બાપાનો પ્રસંગ છે, ભક્તિભાવના ઘણા ગીતો છે અને અનેક ગીતો ઉપર અમારા મંડપમાં આજ દિવસ સુધી અમે ફિલ્મી ગીતો નથી વગાડ્યા. એ તો હું તમને એટલું મારે છાતી ઠોકીને કહું છું. બજરંગ યુવક મંડળના અમારા જે પ્રમુખ છે દર્શનભાઈ ઋષિ, એ પણ દરેકને સાથે લઈને એ સાંસ્કૃતિક ઢબે અને જે બાપાનો જે પ્રસંગ છે એ બાપાના માન સન્માન અને મર્યાદામાં જ ઉજવાય એ રીતનું આયોજન કરતા હોય છે. ખૂબ જ સરસ બકુલભાઈ વાત જણાવી કે જે ફિલ્મી ગીતોની વાત છે, બજરંગ યુવક મંડળ દ્વારા કોઈ પણ શ્રીજીની યાત્રામાં આટલા વર્ષો દરમિયાન 38મો વર્ષ છે તો ફિલ્મી ગીતો એમણે વગાડ્યા નથી અને 10 દિવસ જે ભક્તિભાવપૂર્વક આરાધના કરી છે. તમે જોઈ શકો છો કે આખો મંડપ ભર્યો છે અને મંડપની બહાર સુધી પણ અહીંયા હાઉસિંગના લોકોને બહારથી પણ દૂર દૂરથી દર્શન કરવા લોકો આવ્યા છે. ત્યારે આવનારા વર્ષોમાં પણ બજરંગ યુવક મંડળ દ્વારા હાઉસિંગના રાજા દ્વારા આવી રીતે જ શ્રીજીની આરાધના થશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ. Wow!